તો ડીસા નગરપાલિકાના વિવાદ વચ્ચે વધુ એક વિવાદ સામે આવી રહ્યો છે। અરજદારની રજૂઆત સામે કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા। બિલ્ડરો દ્વારા શોપિંગ સેન્ટરો અને દુકાનોની વણઝાર લાગી નગરપાલિકાના તમામ કર્મચારીઓ શાખા છોડીને નીચે ઉતર્યા। શાખા છોડીને જતા તાળું મારી દેવામાં આવ્યું। ડીસામાં નગરપાલિકાના વહીવટને લઈ આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। નગરપાલિકાના કર્મચારીઓ હડતાલ આજે નગરપાલિકા સમક્ષ એક અરજદાર દ્વારા રજૂઆત કરવા માટે આવેલા હતા, જેમાં તેઓ અનધિકૃત રીતે કેમેરો ચાલુ રાખીને અને મનગઢંત રીતે આક્ષેપો કરી રહેલા હતા। આ દરમિયાન તેમની જે આક્ષેપો હતા તેનો સંતોષકારક રીતે જવાબ આપવાની કોશિશ કરવામાં આવેલી હતી, છતાં પણ તેઓ જાણે નગરપાલિકાના કર્મચારી અધિકારીઓ સાથે ઝઘડવા જ આવેલા હોય અને નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ ઉશ્કેરવાનો જ પ્રયત્ન હોય તે રીતે વર્તણૂક કરી રહેલા હતા અને મનગઢંત રીતે આક્ષેપો કરી રહેલા હતા। અને નગરપાલિકામાં વારંવાર આ પ્રકારની બનાવો હમણાં કેટલાક સમયથી બનવા પામેલી છે, જેના વિરુદ્ધમાં નગરપાલિકાના એસોસિએશન દ્વારા પ્રતિક હડતાલ પાડવાનો નિર્ણય કરવામાં આવેલો છે અને જેથી કરી આવી બીજી બનાવો અટકે નહીં। નગરપાલિકા દ્વારા લોકોની સંતોષકારી માટે પોતાના તમામ પ્રયત્નો કરી અને વહીવટ સુધારણાની કામગીરી કરવામાં આવી રહી છે। આજ રોજ ડીસા નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર સાહેબને હું મળવા ગયો કે 20 દિવસ પહેલા ટીપી શાખાના મનરભી ઠાકોર સાહેબને મેં રજૂઆત કરી હતી કે ગેરકાયદેસર પાટણ રોડ ઉપર સર્વે નંબર 20-1 ની અંદર પ્લોટ નંબર 3, 2 અને 3 ની અંદર બાંધકામ થાય છે। એવી ને એવી મેટર બીજા વ્યક્તિનું કામ થતું નથી અને બીજા બિલ્ડરો જે લોકો ભૂમાફિયા છે, બિલ્ડરો છે જે લોકો ખોટી રીતે પ્લાન નકશા પાસ કરાવે છે, તો સાહેબ એ કામ અટકવું જોઈએ। એના માટે મેં રજૂઆત કરી એટલે રેન્ટ ટીપી શાખાના અધિકારી મનરભી ઠાકોરે મને વ્યવસ્થિત જવાબ ના આપ્યો। મને કે નોટિસ ત્યાં આપી છે કામ અટકાવવાની। મેં કીધું કામ અટકવાનું નથી, કામ હજી ચાલુ છે। એની રજૂઆત હું